આખો ગામના મહાજન સમાજના તેમજ ગામ લોકોના અગ્રણી બધા ભેગા થઈ અને અત્યારે સમસ્યા કેમ સોલ્વ થાય એના માટે ચર્ચા થઈ છે અને પાછી 8-10 દિવસમાં પાછું ફોલોઅપ લેશું કેવું કામ સારું થયું, કોઈ પ્રશ્ન સોલ્વ થયો કે નથી એના માટે આજે બધા ભેગા થયા છે। માનવીનું મન એ શરીરના અંદર રહેલી કાયા છે અને માનવ શરીર એ 5 પરતની બનેલું માળખું છે। 5 કોષી શરીરનું નિર્માણ થાય છે। પ્રથમ કોષને અન્નમય કોષ છે જે માતાના ઉદરમાં નિર્માણ પામે છે અને માતાના દૂધથી વૃદ્ધિ પામે છે। બીજો કોષ છે એ પ્રાણમય કોષ જે પરમ પિતા સમાન છે, જ્યારે ત્રીજો કોષ એટલે ત્રીજી પરત એ મનોમય કોષ છે। માનવીય મનનો નિર્માતા આચાર્યવર એટલે ગુરુ હોય છે। ગુરુજનો જે શિષ્યના મનના નિર્માતા છે તેવું નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે ઝૂલેલાલ તીર્થધામ ખાતે ચાલી રહેલ માનસ કોટેશ્વર રામકથાના ત્રીજા દિવસે વ્યાસાસ્થોનોની મોરારી બાપુએ ભાવિકોને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું। તેમણે મનોમય કોષની વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે વેદવાણી મૂલ્યનું પ્રમાણ છે તો સંતવાણી એ સૌથી મોટું પ્રમાણ છે। તોરલના પ્રાચીન ભજનોની વાત કરી હતી। તોરલના પ્રાચીન ભજનોમાંથી 18 સૂત્રો તારવી તોરલ ગીતા બનાવી છે। આ તોરલ ગીતાના કથા આગળ તેમણે માધાપરની કથામાં વર્ણન કરાશે। વિજ્ઞાન કોષ અને આનંદમય કોષની વ્યાખ્યા સાથે તેમણે પ્રેરક દ્રષ્ટાંતો ટાંકવ્યા હતા। જે રીતે કસ્તુરી અને કોબીજ પરતોની ઘડાય છે તેવી જ માનવ શરીરનું પણ નિર્માણ 5 કોષોનું થાય છે। આજથી કથામાં મહાકુંભ સ્નાનનું વર્ણન કરી ઘરમાં રહીને પણ કુંભ સ્નાન કરી શકાય તેવો ઉલ્લેખ કરી પતિ અને પત્નીના સંબંધો પર રમૂજી ટકોર કરી વાતાવરણ પ્રફુલ્લિત કર્યું હતું। દરરોજ હજારો ભાવિકો માનસ કોટેશ્વર રામકથાના શ્રવણનો લાભ લઈ રહ્યા છે। કચ્છ સહિત વિશ્વભરમાં લાખો શ્રદ્ધાળુઓ યુટ્યુબના માધ્યમથી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે। જિલ્લા મથક ભુજમાં માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને પાયાનું શિક્ષણ આપતી ધન્વંતરી સ્કૂલમાં છેલ્લા એકાદ સપ્તાહથી શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે। દિવ્યાંગ બાળકોની શાળામાં તાજેતરમાં એડમિશન મેળવનાર એક દિવ્યાંગ તરુણ છાત્રા શાળામાં અભ્યાસ કરતા નાની વયના દિવ્યાંગ બાળકો માટે ભયરૂપ બન્યો છે। દિવ્યા તરુણના માતા તેની સાથે શાળા દરમિયાન સમય દરમિયાન તેમાં સાથે રહેતા ન હોવાથી તે તરુણ અન્ય બાળકોને શારીરિક રીતે હાનિ પહોંચાડે છે। શાળાના શિક્ષકો દ્વારા તરુણ દિવ્યાંગ બાળક કાબૂમાં રહેતો નથી અને અન્ય બાળકોને મારવા જેવા બનાવો બનતા નાના દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીઓમાં ઉચાટ ફેલાયો છે। વાલીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ધન્વંતરી સ્કૂલમાં બંધ થઈ ગયેલા શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવા અને તરુણ વયના દિવ્યાંગ છાત્રને શિક્ષણ મળી રહે તે હેતુ અન્ય યોગ્ય સ્થાને એડમિશન અપાવવા રજૂઆત કરી હતી। ત્યારે અમે બધા અહીંયા આવેદન આપવા માટે ભેગા થયેલા છીએ। એક બાળક છે એ પણ દિવ્યાંગ જ છે, તો એવી રીતે એના કારણે મોટી એજનું છે, એના કારણે બીજા બાળકો ઉપર વારેવાર હમલા યા વોટેવર જે તકલીફો આવી રહી છે એના કારણે એનું એડમિશન ન થવું હતું અહીંયા થઈ ગયું છે। એના કારણે બીજા બધા બાળકોનું અત્યારે ભવિષ્ય ખતરામાં છે। 120 બાળકોને અત્યારે સ્કૂલમાંથી બંધ રાખી છે સ્કૂલ એક બાળકના કારણે। તો એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એક બાળકના કારણે બીજા બાળકોનું ભવિષ્ય અત્યારે તકલીફ, આપણે એમ નહીં કહેતા કે એ બાળકને, પણ એ બાળક માટે બીજી કોઈ યોગ્ય સ્કૂલ માટે એમને ત્યાં એડમિશન મળી જાય ને અહીંયાથી બીજા બાળકો ઉપર જે તકલીફ થાય છે, મારી લે છે, જે પણ તકલીફ છે એ ન થાય। એમ તો લાસ્ટ ટાઈમ જે મુદ્દો બન્યો હતો એક બાળકને મારી લીધો છે, એના સીસીટીવી ફૂટેજ પણ છે સ્કૂલ કને ધન્વંતરી કને। તો એમનું આવેદનપત્ર આપવા માટે અમે સમક્ષ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ। મારું બાળક સીપીઓ છે ને ઓટિઝમ છે, હાઈ પાવર। આ સ્કૂલમાં સંસ્થાનો નિયમ છે કે 10 વર્ષથી ઉપર એડમિશન નથી આપતા, તો આ 10 વર્ષથી ઉપરનું 14 વર્ષનું છે એને એડમિશન આપ્યું તો છે પણ નુકસાન બહુ એને કરે છે બધાને। બીએ છે એના એ છોકરાથી, એના મમ્મી હોય તો જો બીક લાગે છે બધાને। કાર્યવાહી તો કરે પણ એના મધરને આવવું જોઈએ। 1-2 એવા વિદ્યાર્થીઓ છે એના મધર પણ આવે છે, તો આમાં એને મધર હમણાં નથી આવતા ને મને હમણાં 2-3 દિવસ છેલ્લે ગઈ નથી એટલે ઘણો ખ્યાલ નથી આમ મારી લીધું ને એમાં પછી એ તો એ જવાબદારી નથી લેતા ને। હા, ઉપર એક ટીચર જોઈએ, એવા 121 છોકરા છે, સરકાર કેટલાની ટીચરો આપે? પાછળ સરકારમાં કે અમે કઈ આ સરકારી સ્કૂલ જ નથી, ટ્રસ્ટથી ચાલે, ટ્રસ્ટી છે એ એમ કે છે મારા છોકરા ઉપર ટીચર જોઈએ। હા, એ બધા છોકરા એવા છે ને, સરકાર કેટલાની ટીચર આપે ને? આ સરકારી સ્કૂલ નથી ને। મહેશ્વરી સમાજના પૂજ્ય ધણી માતંગ દેવની 1272મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર શોભાયાત્રા સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા।
જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગ પર આકર્ષણ જમાવ્યું હતું, તો બીજી તરફ તાલુકાના ઝુરા ગામે મહેશ્વરી સમાજ દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સમાજના ધર્મગુરુ, આગેવાનો, હોદ્દેદારો સહિતના દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું. માતંગ દેવના આગમવાણી ઓમારાની રમઝટ સાથે ઝુરા મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ દ્વારા રાત્રે ઠાઠ અને સવારે બારમતી પંથ દ્વારા ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા.